ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એ લઠ્ઠાકાંડ આમ તો આ જે આખું પ્રકરણ થયું, આખો જે કાંડ થયો એને લઠ્ઠાકાંડ કહેવો કે ન કહેવો એને લઈને હજી ભાવનગરના કલેક્ટર અસમંજસમાં છે. એમને એવું લાગે છે કે કદાચ આ લઠ્ઠાકાંડ નથી, એ શબ્દોની જે માયાજાળ છે એ હજુ કદાચ કાં તો કળી નથી શક્યા કાં તો કળવા માંગતા નથી, એવું પણ બની શકે. પરંતુ ખેર ભાવનગરની અંદર આ જે ઘટના બની છે એને એ લઠ્ઠાકાંડની જે વ્યાખ્યા છે એમાં તો ફિટ બેસે છે. એટલે કહી શકાય કે આ જે આખી ઘટના છે એ લઠ્ઠાકાંડ જ થયું છે. અને જ્યારે દારૂબંધી વાળા ગુજરાતની અંદર આ પ્રકારની કોઈ પણ ઘટના બને છે ત્યારે એનો શોર ઉઠવો એ સ્વાભાવિક છે. દરેક જગ્યાએ આને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભાવનગરની અંદર આ જે ઘટના બની છે એના જે પીડિતો છે એમની મુલાકાતે પહોંચ્યા હતા અને મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્રકાર પરિષદને પણ સંબોધવામાં આવી હતી, જેની અંદર એમણે શાસક પક્ષ અને પોલીસ બંને ઉપર ઘણા બધા ખૂબ કટાક્ષપૂર્ણ આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે, પોલીસ ઉપર શું તેમણે આકરા પ્રહારો કર્યા છે, શાસક પક્ષના નેતા ઉપર એમણે શું આકરા પ્રહારો કર્યા છે, બધા જ વિષય વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાવનગરની અંદર જે ઘટના બની એ ઘટનાને લઈને શાસક પક્ષ ઉપર તો ઘણા બધા સવાલો ઉઠી જ રહ્યા છે, સાથે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે. અને બધાની વચ્ચે આજે આવું જ્યારે દારૂબંધી વાળા ડ્રાય સ્ટેટની અંદર જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે એમાં વિપક્ષની સક્રિયતા સામે આવવી જરૂરી જ છે અને સ્વાભાવિક જ છે. એ જ રીતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ભાવનગરની અંદર આજે લઠ્ઠાકાંડ થયો ને એની અંદર જે પીડિતો છે પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા, એમની સાથે પણ મુલાકાત કરી અને સાથે જ ગોપાલ ઇટાલિયા એક પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા અને પત્રકારોએ જ્યારે આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાને પ્રશ્નો પૂછ્યા ત્યારે એનો પ્રત્યુત્તર આપતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. મારવા માટે ઇથેનોલ આપવું પડતું હોય છે, ખાસ કરીને તેની દવા આવતી હોય છે ફોમિપિઝોલ નામની. 2 દિવસ સુધી પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં દવાનો જથ્થો નથી. બહારગામથી મંગાવી છે તેવી વાત છે, પરંતુ જે ફોન છે તે રિસીવ નથી કરતા, આવી છે કે નથી આવી છે નથી ખબર. બોટાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ દવા નહોતી. મૂળ મુદ્દો એમ છે કે માણસને બચાવવાની દવા નથી, મારવાનું માલ જોઈએ એટલો મળે છે. ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, રોયલ સ્ટેગ મળે છે. અને ભાવનગરના કલેક્ટર તો કેટલા મહાન છે, હું એને ધન્યવાદ કહીશ કે એને કમસે કમ એટલું તો કીધું કે રોયલ સ્ટેગ નો પીતા બીજો માલ હોય તો ઉપાડી લેજો. રોયલ સ્ટેગમાં હમણાં લોચા વાળું કલેક્ટરે કીધું માણસને મારવાની દવા જેટલી જોઈએ એટલી અહીંયા આખા સરકારમાં ઉપલબ્ધ છે. જીવ બચાવવાની ટીકડી 4-4 દિવસથી ભાવનગરમાં ન મળે, એટલે આ અમાનવીયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભાવનગર કલેક્ટર છે મનીષ બંસલ, કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, પત્રકારે પૂછ્યું હતું અને લઠ્ઠાકાંડ કહેવાય કે શું કહેવાય, ત્યારે તેણે કીધું ઝેરી દારૂ કહેવાય. ત્યારે અમારા દ્વારા પણ પૂછ્યું હતું લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં શા માટે ન આવે, ત્યારે તેમણે કીધું એ અત્યારે મારો પ્રશ્ન નથી અથવા તો જવાબ દેવાનું કાઢ્યું હતું. હવે આ કલેક્ટર, SP આ બધાય પોતાના પ્રમોશન અને હારી મલાઈદાર જગ્યાએ પોસ્ટિંગના ચક્કરમાં ભાન ભૂલેલા માણસો છે. એના વિશે શું કહેવાનું? આપણી નજર સામે માણસ મરે છે અને આપણે કલેક્ટર કે SP તરીકે લઠ્ઠાકાંડ કહેવાય કે દેશી દારૂ કહેવાય કે વિદેશી, ભાઈ કાયદાની વ્યાખ્યા મેલો, અમે વકીલ છીએ, જરાક માણસની ભાષા બોલો કે આને મોત કહેવાય કે કમોત કહેવાય કે બેમોત કહેવાય એ તો બોલો. લઠ્ઠાકાંડ ના કહેવાય, કેમિકલ વાળો દારૂ કહેવાય. શબ્દ ચાલાકી કરોમાં ભગવાનના ઘરે આ નહીં હાલે, અને શબ્દ ચાલાકી અમારા વકીલથી વિશેષ કોઈ નથી જાણતું. જરાક ભગવાનથી ડરે એટલી અમે તો લાગણી રાખીએ છીએ કે સરકારમાં તો શરમ નથી પણ SP કલેક્ટરમાં તો હોવી જોઈએ, કે એમાંય નહીં હોય. અને જો SP કલેક્ટર ને આખી સરકારમાં શરમ ન હોય તો આ થોડાક દી પહેલા 15મી ઓગસ્ટ ઉજવે એનો ફાયદો શું? જો અંગ્રેજો જેવું જ વર્તન તમારે કરવાનું હોય તો અમારે ક્યાં આઝાદી જ આવી હજુ આમાં? ગોપાલભાઈ, ખાસ કરીને આજે ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ બનાવવામાં આવી રહ્યું હતું. ઉજ્જૈનથી નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિને છે તે બોલાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ મોત છે, 17 તારીખે તે બીમાર પડે છે, 18 તારીખે તેનું મોત થઈ જાય છે. ભાવનગર પોલીસ દ્વારા તેનું PM કરાવવામાં નથી એવું, ને તેની ડેડ બોડી છે તે PM કરાવ્યા વગર મોકલી આપવામાં આવી હતી મધ્યપ્રદેશ. સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે 1-2 કોન્સ્ટેબલો, 2-3 LCB વાળા, 1-2 ક્રાઇમ બ્રાન્ચ વાળા, 1-2 PSI ને સસ્પેન્ડ કરી
અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો. આ વખતે જો સરકાર ગંભીર હોય તો એસપી ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. એલસીબી ના છેલ્લા 10 વર્ષના પીઆઈ જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર એલસીબી માં છેલ્લા 10 વર્ષમાં આટલા પીઆઈએ લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠા કાંડમાં બદલી કરી હતી. એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. એએસપી લાગી ગયા અને પીઆઈ લાગી ગયા. અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે કે જનતાએ વિચારવાનું. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ પીએમ કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા એએસઆઈ છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારે? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારેક અમને એવા આશીર્વાદ આપે ને અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનું નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું કર્યું. અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા અધમ કામ કરે છે, કેવા કાળા કામ કરે છે, કયા ઓફિસરો કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનને 2 હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું, એકવાર અમને તે આ મરી ગયેલા આત્મા વાળા હરતા ફરતી લાશો છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું. થેન્ક યુ. તો ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ રાજ્યની અંદર માણસોને મારવાનું જે સામગ્રી છે એ સરળતાથી મળી રહી છે, પણ માણસોને બચાવવાની જે દવા છે એ નથી મળી રહી. અને આનું જ પરિણામ જે છે એ આટલા મોતના આંકડાઓ જે છે અહીંયા સુધી પહોંચી ગયું છે. સાથે એમણે કલેક્ટર ભાવનગરના જે છે એમની ઉપર પણ પ્રહારો કર્યા છે. એમનું કહેવું છે કે હું તો કલેક્ટરને મહાન માનું છું કે એમણે જાહેર કર્યું કે રોયલ સ્ટેગનો જે દારૂની બોટલ કોઈ પાસે હોય તો એનું સેવન કોઈએ ન કરવું. એનો અર્થ શું એવો થાય છે કે બીજી કોઈ બ્રાન્ડનો દારૂ તમારી પાસે હોય અથવા તો દેશી દારૂ તમારી પાસે હોય તો તમે એનું સેવન કરી શકો છો. જ્યારે લઠ્ઠાકાંડ આને કહેવાય કે ન કહેવાય, આ ઘટનાને એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આ પ્રશ્ન જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે એને લઈને પણ એમણે કહ્યું છે કે શબ્દ ચાલાકી ન કરવી જોઈએ, કારણ કે હું પોતે વકીલ છું અને શબ્દ ચાલાકી અમારા વકીલોથી વિશેષ તો કોઈ ન જાણી શકે, એટલે કલેક્ટરને શબ્દ ચાલાકી ન કરવાની પણ એમણે સલાહ આપી છે. સાથે જ એમણે એસપી ને લઈને પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, કારણ કે આવી જ્યારે પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે નાની માછલીઓ પકડાતી હોય છે, એમની ઉપર કાર્યવાહી થાય છે, પણ મોટા જે મગરમચ્છો છે એ ક્યાંક ને ક્યાંક આમાંથી બચીને નીકળી જતા હોય છે. એટલે ગોપાલ ઇટાલિયા એ પણ કહ્યું છે કે ભાવનગરની અંદર છેલ્લા 10 વર્ષમાં એલસીબીમાં જેટલા પણ એસપી એ ફરજ બજાવી છે એમની મિલકત જો જાહેર કરવામાં આવે તો ખબર પડે કે એ લોકોએ કેવી કામગીરી કરી છે, એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને સાથે જ ઘણા બધા આક્ષેપો જે છે એ સરકારની કામગીરી પર પણ કર્યા છે. એટલે હવે આગામી સમયની અંદર આની અંદર શું થાય છે, ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે, આ આક્ષેપો અને એમણે જે પ્રકારે માંગ કરી છે કે એસપી ની મિલકત જાહેર કરો વગેરે જે એમના દ્વારા કહેવામાં આવ્યું છે, એમાં આગળ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, કોઈ કામગીરી થાય છે કે કેમ, કારણ કે માત્ર કહી દેવા પૂરતું પણ ઘણીવાર વાત જે છે એ સીમિત નથી રહેતી. એમાં એની અમલવારી કેટલી થાય છે એ પણ જોવું ને જાણવું એટલું જ જરૂરી છે. એટલે હવે આ સમગ્ર પ્રકરણની અંદર વિપક્ષ જે એ પણ સક્રિય થઈ ગયું છે, તો આમાં હવે આગળ જતા શું બહાર આવે છે, સત્ય શું છે ખરેખર એ બહાર આવે છે કે કેમ, આ બધા પ્રશ્નો જે છે હજુ તો આપણી સામે અડગ ઉભા છે. જોઈએ આ બધા પ્રશ્નોનો જવાબ મળે છે ક્યારે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.